માતાની ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો લોયે સંવસાહુણમ સવપાવપણાસણો મંગલાણંચ સવેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. સંવરના વચખાણ જેને સામાયિક ન હોય એને સ્થિરતા પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રે કાલે ભાવે પાંચે આસુર સેવવાના વચખાણ તસ્સ પડિકમે નિંદેગરી અપાણં ભૂસિરેહા. ઓ એમ નમઃ. સરસ્વત્यै ઐં નમઃ. ઓમ ઐં શ્રુતદેવાય નમઃ. શ્રુતદેવતારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મલ બને. શ્રુત ભાવ તુજને જીવન ધરતા ધ્યેય મુજન જદિક બને. ઉપકાર તારો શું કહું તારી હસ્તીએ મુક્તિ મળે. ઉપકાર તારો શું કહું તારી હસ્તીએ મુક્તિ. શ્રી સિમંદર સ્વામીના અસીમ જય જયકાર. ભાવ ભક્તિથી હું કરું વંદન વારંવાર. મહાવીર ગૌતમ પ્રભુ આર્ય સુધર્મા સ્વામ. ગુરુ અજરામર સ્વામીને નિત નિત સદા પ્રણામ. ગુરુ ભાવચંદ્રજી સ્વામીને નિત
નિત સદા ગુરુ ભાસ્કર જે સ્વામીને નિત નિત સદા अरिहंत सिद्ध परमात्मा एवं सद्गुरुदेव के चरणों में भावपूर्वक वंदन एवं नमस्कार। ऐश्वर्यनु एवरेस्ट करुणानु क्लाइमेक्स અને આ જગતના તમામ શુભ તત્વોનું પરમોચ્ચ શિખર પુણ્ય શિખર એવા આધ્યાત્મિક ઉર્જાના મહાસ્તોત્ર અરિહંત પરમાત્માની આ જગત ઉપર શ્રુતદાન કરીને બહુ મોટો ઉપકાર કર્યો છે આપણી ઉપર। ગંગા તો હિમાલયમાંથી નીકળે છે અને હિમાલયમાંથી નીકળતી આ ગંગા એ હિમાલયનું નામ ગંગાની સાથે જોડાય એટલે એની ગરિમા પણ વધી જાય। ચશ્મા તો ચશ્મા જ હોય, દરેકના ગ્લાસ એ બધાના સમાન જ હોય, કાચ જ હોય। કદાચ મટીરિયલમાં થોડું આગળ પાછળ ઉપર નીચે હોય, બ્રાન્ડેડ આઇટમ હોય તો કિંમતમાં ફરક પડે, પણ એ ચશ્માની સાથે જ્યારે ગાંધીજીનું નામ જોડાઈ જાય કે આ ગાંધીજીના ચશ્મા છે, એ જ્યારે એનું નામ જોડાઈ જાય ને પછી ગાંધીજીના ચશ્માને બોલી બોલાય તો લાખો અને કરોડો રૂપિયાની બીટ થાય કે ચશ્મા કોના છે કે ગાંધીજીના ચશ્મા છે। એમ આ જીનવાણી, આ શ્રુત જ્ઞાન એ કોના શ્રીમુખમાંથી નીકળેલું છે? એ કોઈ વિદ્વાન, એ કોઈ હોશિયાર, એ કોઈ સામાન્ય માણસ એના મુખમાંથી નીકળેલી વાણી નથી। આ તો ત્રિકાલાબાધિત કેટલાય વર્ષોની સાધના, કષ્ટ ઉપસર્ગ સહન કરીને પછી કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યા પછી એમને જે પ્રાપ્ત થયું છે અને એ તીર્થંકર રામકર્મના ઉદયે જીનવાણીનું જે આ મહાદાન આ જગતને કર્યું ને એવા અરિહંત પરમાત્માના શ્રીમુખમાંથી નીકળેલી આ જીનવાણી છે। એ અરિહંત પરમાત્માની આ વાણી છે એ જ્યારે આપણને આમ લાગે ને ત્યારે એમના પ્રત્યેનો એક બહુમાન ભાવ, એક અહોભાવ આપણને થાય અને એટલે જ તો આ અરિહંત પરમાત્માની વાણી છે એમ સમજીને જ શ્રદ્ધાથી ભાવથી ચાલી ન શકો તે છતાં પણ ડગુમગું કરતા કરતા પણ અહીંયા ઉપાશ્રય સુધી, સ્થાનક સુધી પરમાત્માની દેશના સાંભળવા માટે થઈને તબિયત સારી હોય ન હોય, અનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય, ગમે તે હોય, પણ મારા ભગવાનની વાણી છે, મારા ભગવાનનું આ ગાન છે, મારા ભગવાનનું આ સંગાન છે, મારા ભગવાનની આ શ્રુતવાણી છે, એ મારા માટે પરમ કલ્યાણી છે એવા એક અહોભાવ સાથે આપણે આ પરમાત્માની વાણી સાંભળવા માટે થઈને અહીંયા આવીએ છીએ। દુનિયામાં આ એક જ અમૃતપાન એવું છે, બાકી જગતમાં શરબત ઘણા બધા મળે, તમારે ત્યાં શરબત ઘણા બધા મળે, એ બધા જ શરબત હાથેથી પીરસાય અને મોઢેથી પીવાય,
બધા જ શરબત હાથેથી પીરસાય અને મોઢેથી પીવાય છે, જ્યારે આ જીનવાણીનું અમૃત એક એવું અમૃત છે, આ એવો શરબત છે, આ એવો રસ છે કે જેને પીરસવાનું પાત્ર કયું છે? પીરસવાનું પાત્ર છે હોઠ. હોઠેથી પીરસાય છે, હોઠેથી પીરસાય છે. અને પીવાનું પાત્ર કયું છે? હે, હોઠેથી પીરસાય છે અને પીવા માટેનું પાત્ર, પીવા માટેનું પાત્ર કાન છે. કાનથી કાન ન હોય તો સાંભળવાના ક્યાં હતા તમે? હૃદય સુધી પહોંચવાનું જ ક્યાંથી હતું? હે, જો બેરા હોય એને કાને જ કંઈ શબ્દ પડતા ન હોય, જેને કાન જ ન હોય, શ્રવણ શક્તિ જ ન હોય, તો એને માટે હૃદય હોય તો પણ આ જીનવાણી એના માટે નકામી છે. પીરસવાનું પાત્ર આ શ્રીમુખ છે અને પીવા માટેનું પાત્ર એ કાન છે. જૈન દર્શન પ્રમાણે, જૈન દર્શન પ્રમાણે મોંઘામાં મોંઘું જો કોઈ પાત્ર હોય, કિંમતીમાં કિંમતી જો કોઈ પાત્ર હોય તો એ કાન છે. કારણ કે પાંચમી ઇન્દ્રિય જ્યારે મને તમને પ્રાપ્ત થાય ને ત્યારે આપણે પંચેન્દ્રિય બનીએ છીએ, પૂર્ણ પંચેન્દ્રિય બનીએ છીએ. જ્યાં સુધી કાન નથી મળતા ને ત્યાં સુધી તો ચૌરેન્દ્રિય જ રહીએ, ત્યાં સુધી મનુષ્ય ન બની શકીએ. મનુષ્ય ત્યારે જ બનાય છે, સંગની પંચેન્દ્રિય ત્યારે જ બનાય છે જ્યારે કાન પ્રાપ્ત થાય છે, પાંચમી ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે, અને ત્યારે પૂર્ણ પંચેન્દ્રિય બનીએ છીએ. ત્યાં સુધી તો વિકલાંગ છીએ. અને વિકલેન્દ્રિયનો એવો કોઈ આપણે ત્યાં વિશેષ મહત્વ નથી. કાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને મનુષ્ય ભવ પ્રાપ્ત થાય. વ્યવહારની દુનિયામાં એમ કહેવાય કે સાહેબ આંખ છે ને એ સૌથી મોંઘામાં મોંઘું રત્ન કહેવાય. જેને આંખ નથી ને એની તો દુનિયા જ નથી, એવું કહેવાય એ વ્યવહાર જગતમાં. પણ અધ્યાત્મ જગતમાં જેને કાન નથી ને એને માટે આ કોઈ કલ્યાણનો માર્ગ જ નથી. જેને કાન નથી એને કલ્યાણનો કોઈ માર્ગ નથી. એમ થાય, થોડા દિવસ પહેલા આચાર્ય ભગવાન ગુરુદેવશ્રીના દર્શન કરવા માટે થઈને એક દરબાર પરિવાર આવેલો, અને એ દરબાર પરિવાર અહીંયા ગુરુ મહારાજની ચરણરજ લઈને આશીર્વાદ લીધા. અને ગુરુ મહારાજે માંગલિક સાંભળવા માટેની જ્યારે વાત કરીને ત્યારે એક બાળકની માં એ બિચારા આમ ગડગડા થઈ ગયા, એ ઢીલા થઈ ગયા. એને કીધું, ગુરુદેવ આપ તો કૃપા કરીને માંગલિક સંભળાવશો, મારા દીકરાને આશીર્વાદ આપશો, આપ તો એને મંત્ર પણ આપશો, એ સ્વસ્થ રહે એ માટે થઈને. પણ ગુરુદેવ આપનું માંગલિક એ સાંભળી નહીં શકે. એ રડમસ થઈ ગયા, એ સાંભળી નહીં શકે. નવાઈ લાગે કે 10મા ધોરણમાં ભણતો એ બાળક અને એ કે આ માંગલિક સાંભળી નહીં શકે. કારણ જ્યારે પૂછ્યું, સરસ મજાનો રૂડો રૂપાળો હાઇટેડ છોકરો, અને પૂછ્યું કે કેમ, તો કે ગુરુદેવ એને છે ને સાંભળવાની શક્તિ નથી. એક સાંભળવાની શક્તિ નથી. તમે જુઓ તો ખરા કેટલા મજબૂર કરી દે આપણે. અને તમે બધા કેટલા ભાગ્યશાળી છો. હે, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આ પરમાત્માની વાણીને સાંભળવા માટે થઈને આપણને યોગ મળે. અને એ યોગ મળે ત્યારે પરમાત્મા આ જીનવાણી એ જેનો એક એક શબ્દ, એક એક ભાવ, એક એક અક્ષર, એક એક સૂત્ર આપણને જો આમ કાનમાંથી પડે અને અંદરમાં જો ઉતરી જાય ને તો કલ્યાણનો માર્ગ જલ્દીથી મળી જાય. આ આપણને શ્રુતવાણી સહજ રીતે મળી ગઈ. શબ્દે શબ્દે સાતા આપે એવી આગમ વાણી, હો એવી આગમ વાણી, એ વાણીની પાવન
માનતા ને અમે કદી ના પીછાણી, ઓ અમે કદી ના પીછાણી. હે તમે મહેરામણ થઈ ઉમટ્યા તો એ અમે કાંઠે આવી અટક્યા. હે તમે મહેરામણ થઈ ઉમટ્યા તો એ અમે કાંઠે આવી અટક્યા. હે તમે મન મૂકીને વર્ષા તો એ અમે જન્મ જન્મના તરસ્યા, તો એ અમે જન્મ જન્મના. પરમાત્મા મન મૂકીને વર્ષ્યા અને તોય આપણે તરસ્યા રહી ગયા. આ પંચેન્દ્રિય મળ્યું છે, આ પાત્ર સરસ મજાનું મળ્યું છે. અને કેટલું પાછું મજાનું પાત્ર. આવું પાત્ર તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે. એક સાંભળવા માટે આ કાનનું પાત્ર કેવું સરસ પાત્ર. તમે તમારા કાન કોઈ દી જોયા? તમે તમારા કાન કોઈ દી જોયા કે આ પાત્ર આવું છે, અમારા કાન આવા છે? એ આવા કાન શા માટે, કાનનો આકાર આવો શા માટે આપ્યો છે? આ તો કુદરતે આપેલો છે. આમાં તો કંઈ આપણી કંઈ બનાવટ તો છે નહીં. આપણો મોડલ તો કંઈ કામ આવે જ નહીં. આપણી પાસે એવા કંઈ બીબા છે જ નહીં. આપણી ચોઈસ તો એમાં કંઈ છે જ નહીં. જે કંઈ આપેલું છે એ કુદરતે આપેલું છે. અને એ મારા કાન દિવસમાં 5 વાર 10 વાર અરીસામાં જોવાવાળા, વાળ ન હોય તોય બહાર નીકળતા પહેલાં જરા આમ ન હોય તોય હાથ ફેરવીને પછી નીકળે. મારી જેમ હોય નહીં તોય આમ. હા, દિવસમાં 2-4 વખત અરીસાનો 10 વખત અરીસાનો ઉપયોગ કરવાવાળા કોઈ દિવસ પોતાના કાન જોયા કે મારા કાનનો આકાર આવો શા માટે છે? છું તો ખરા ભગવાનની રચના કેવી છે, કુદરતની રચના કેવી છે, પુણ્ય પ્રકૃતિની નામ કર્મની આ રચના કેવી છે કે એ કાન આવા મળ્યા છે. જૈન દર્શનમાં કાનનું મહત્વ છે ને, એટલા માટે હું તમને કહું છું કે આ એક કાન જો ન હોત તો, શ્રવણ શક્તિ જો ન હોત તો, અને શ્રવણ શક્તિ મળી છે તો પછી મારે કઈ રીતે આ જીનવાણીને શ્રુત જ્ઞાનને સાંભળવાનું છે એ સમજવાની વાત છે. કુદરતની રચના છે, જે કંઈ છે એ આટલામાં જ છે. આખા શરીરની હેડ ઓફિસ હોય ને તો આટલામાં જ છે. હેડ ઓફિસ આટલામાં જ છે. અહીંયા જો ગરબડ છે ને તો બાકી બધે ગરબડ છે. અહીંયા જો ગરબડ નથી ને તો પછી ક્યાંય ગરબડ નથી. એમ અહીંયા બધું જો વ્યવસ્થિત છે, અને કેટલું વ્યવસ્થિત પાછું, આમ કેટલું વ્યવસ્થિત. આંખ અહીંયા, નાક એની બાજુમાં, મોઢું એની નીચે, કાન સાઈડમાં. તમે વિચાર તો કરો. અને હવે તમે બીજી કલ્પના એક કરો કે કાન જો આગળ હોત, સાંભળવા માટે જરૂરી છે, તો આંખની જગ્યાએ કાન હોત, આ ચોટલીની જગ્યાએ નાક હોત, આંખો પાછળ હોત, મોઢું નીચે હોત. એક કલ્પના કરો, આવું એક ચહેરો તમારો હોય, આવો ચહેરો આપણો હોય તો જુઓ ગમે ખરો કે બધા ડરીને ભાગી જાય. આવો કોઈનો ચહેરો હોય ને તો કોઈ આપણી બાજુમાં ઊભા ન રહે, બધા ડરીને ભાગી જાય. પણ આ કુદરતે જે ગોઠવી દીધું ને, એટલું સરસ મજાનું ગોઠવી દીધું ને, બધું આટલામાં જ. તમે જમવા બેસો અને જમવા હાથમાં આમ કોળીઓ લ્યો અને આમ નજીક લાવો ને, આંખ જોઈ લે, નાક સૂંઘી લે અને સીધો મોઢામાં જાય. કાલે તપસ્વીઓને બધાને રસગુલ્લા ખવડાવ્યા હતા, આમ સીધા મોઢામાં જ જાય. આમ હસુભાઈ પરાણે મોઢામાં આમ હસુભાઈ હોય તો કે તપસ્વીઓ બધા આમ મોજ મારે અને બધાને 2 કોડિયા વધારે ખવાય છે. હસુભાઈને બોલાવો તમે, કે પીરસવા માટે હસુભાઈને બોલાવો, કે એમ કહેતા હોય તપસ્વીઓ. અને એ ગમે ત્યાં, ગમે તેવું અંધારું હોય, ગમે ત્યાં હોય, તમે આમ કોળિયો હાથમાં લ્યો અને સીધો મોઢામાં જાય. કોઈ દી નાકમાં ગયો? હા, અંધારામાં પણ કોઈ દી નાકમાં ગયો? મોઢામાં સીધો જાય. અને તમે કલ્પના કરો,
આ આંખ અહીંયા છે, નાક અહીંયા છે, મોઢું અહીંયા છે, આમ કેટલું ફાસ્ટ કામ થઈ જાય. જોઈ લીધો, સૂંઘી લીધો ને સીધો મોઢામાં. હવે તમે એક વિચાર કરો કે તમારે જમવું હોય અને આ જો અહીંયા બધું ન હોય, આગળ પાછળ ક્યાંક હોય, તમે કોળીઓ લ્યો, બાજુમાં આમ આંખને બતાવવા માટે જાઓ, ઉપર નાકને સૂંઘાડવા માટે જાઓ અને પછી મોઢામાં તમે મૂકો. નવીનભાઈ કે કેટલી વાર લાગે? એટલો તો ટાઈમે નથી જમવા માટેનો, એટલો તો ટાઈમે નથી. આ તો બધું ફટાફટ ફાસ્ટ ચાલે. કુદરતની રચના છે ને, એમાં કોઈ ક્યાંય પહોંચી નથી શકતું. આ બધું મને તમને મળી ગયું ને, એ પુણ્યથી મળી ગયું છે. એની કોઈ પસંદગી કરવા માટે આપણે નથી ગયા. આપણને આ બધું પુણ્યથી મળી ગયું છે. હવે પુણ્યથી મળી ગયા પછી તને આ કાન મળી ગયા પછી આ તારું પાત્ર કેવું સરસ મજાનું તને કુદરત આપેલું છે. એ કાનને તમે એક વ્યવસ્થિત રીતે જોજો કે મારા કાન આવા કેમ, આવો એનો આકાર કેમ. કાનનો આકાર કેવો ખબર છે? માની કુક્ષીમાં, માતાના ગર્ભમાં જે પોઝિશનમાં બાળક હોય ને, એ પોઝિશનના આકારના આપણા કાન છે. હાથ ફેરવે છે આમ, જોવે છે કે ના એ પ્રમાણે. હા, બરાબર છે. આ તમે જુઓ ને, આ બાળક જ્યારે માતાની કુક્ષીમાં હોય, ઊંધા મસ્તકે હોય, આ કાનની બુટ્ટી છે ને એ મસ્તક છે, આ એનું ધોળ છે. બાળક જ્યારે આમ હાથ પગ સંકોચીને બેઠું હોય ને, તો આ કાનનો આકાર છે ને એ બધો આમ હાથ પગ જ્યારે સંકોચીને બેઠો હોય ને, એ ટાઈપનો જ કાનનો આકાર છે. એ મને તમને એમ કહે છે, બરાબર છે કે નહીં? એ મને તમને એમ કહે છે, મને તમને એમ કહે છે કે હે જીવ, તને આ મનુષ્ય ભાવમાં દેવગુરુ ધર્મ મળ્યા છે, તને શ્રુત જ્ઞાન મળ્યું છે, શ્રુત વાણી મળી છે, આ જીનવાણી તને મળી છે ને, તો જીનવાણીનું શ્રવણ તું એવી રીતે કરજે. આ જીનવાણીનું શ્રવણ તું એવી રીતે કરજે કે હવે પછી ત્યારે જન્મ મરણ કરવા જ ન પડે. સાંભળવાનું કઈ રીતે? કે હવે પછી મારે આ માતાની કુક્ષીમાં જેવી રીતે દેવકીએ ગજેશ કુમારને કીધું હતું, દેવકી માએ ગજેશ કુમારને કીધું હતું અને વચન લીધું હતું ને, એ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળ્યા પછી મારે તમારે એ સંકલ્પ કરવાની જરૂર છે કે હું એવી રીતે સાંભળું પરમાત્માની વાણી કે હવે પછી મારે માની કુક્ષીમાં આવવું જ ન પડે, આ ઊંધા મસ્તકે લટકાવવું જ ન પડે, મારે જન્મ મરણ કરવા જ ન પડે ને, એ રીતે પરમાત્માની વાણી સાંભળવાની છે. વિચાર તો કરો, અરિહંત પરમાત્માને આટલો મોટો ઉપકાર કર્યો છે, એ કંઈ એમનામ નથી થયું, એમનામ પ્રાપ્ત એમને પણ નથી થયું, એમનામ પ્રાપ્ત એમને પણ નથી થયું. આઝાદી એમનામ મળી છે. આઝાદી 15મી ઓગસ્ટ આજે આમ રાષ્ટ્રગીત ગાઈ લ્યો ને ફરકાવી લ્યો ને તમે એ મનાવી લો ને 2-4 ગીતો ગાઈ લો, એટલામાં જ આઝાદી થઈ ગઈ છે? ના, આ ભારતને સ્વતંત્ર કરવા માટે થઈને હજારો લોકોએ, લાખો લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. એ શહીદ થઈ ગયા છે. ત્યારે 15મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું છે અને રાત્રે 12 વાગે આ ભારતનો સૂર્યોદય થયો છે. એ 12 વાગે ભારતનો સૂર્યોદય થયો. એ વખતે તો ગાંધીજી ત્યાં હતા નહીં, અને ભારતની સ્વતંત્રતાના મોખરું નામ કોઈ આવતું હોય ને તો એ ગાંધીજીનું આવે છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંત અને સંતપણા નથી મફતમાં મળતા. એમનામ આઝાદી નથી મળતી. મને તમને ઘણું બધું સહન કરવું પડે છે. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ વિચાર કરો કે કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરવા માટે થઈને આ મને તમને શાસનની ભેટ આપવા માટે થઈને 12.5 વર્ષ સુધી એમ નિરાતે શ્વાસ પણ નથી લીધો. ખાવાની વાત તો દૂર રહી, નિરાતે શ્વાસ પણ નથી લીધો. અહીંયા તો બેઠે બેઠે ઊંઘ આવી જાય છે. આપણને આ ઝંડો એમનામ નથી લહેરાતો. ઝંડો એમનામ નથી લહેરાતો, હવાથી ઝંડો નથી લહેરાતો. એ સૈનિકો ત્યાં જાગી રહ્યા છે,
એના શ્વાસથી ઝંડો લહેરાઈ રહ્યો છે, એના શ્વાસથી ઝંડો. અરિહંત પરમાત્માએ આમ 12.5 વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામીએ કેટલાય કષ્ટ, કેટલાય ઉપસર્ગ, કેટલાય પરિસહ સહન કરીને પછી એમને કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત થયું. અને આપણને આપ્યું, પણ આપણે એનો ઉપયોગ કઈ રીતનો કરીએ છીએ? આપણે એનો ઉપયોગ કેવો કરીએ છીએ? આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ? આપણે કેટલો ઉપયોગ રાખીએ છીએ? કેટલો ઉપયોગ રાખીએ છીએ? દુલાભાયા કાગે બહુ સરસ લખ્યું. દુલાભાયા કાગ બહુ મોટા કવિ થઈ ગયા, એણે લખ્યું, અમે નિસરણી બનીને દુનિયામાં આવ્યા રે, ચડનારા કોઈ નો મળ્યા રે. હે અમે દાદરો એ બનીને ખીલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો મળ્યા રે. માથડા વઢાણા અમારા એ ઘંટીમાં પિસાણા રે. માથડા વઢાણા અમારા આ ઘંટીમાં પિસાણા રે. હેજી અમે ચૂલે રે એ ચડીને પછી પીરસાણા રે, ખાનારા કોઈ નો મળ્યા જી. અર્યંત પરમાત્માએ કેટલાય કષ્ટ, ઉપસર્ગ, પરિસહ સહન કરીને એમણે આ દુનિયાને શ્રુત જ્ઞાન આપ્યું છે. એ શ્રુત જ્ઞાન મને તમને આ મળ્યું છે, પ્રાપ્ત થયું છે. અને એ પ્રાપ્ત થયા પછી એ સાંભળતા પણ આપણને જો પ્રમાદ આવી જતો હોય ને તો ધ્યાન રાખવું જોઈએ, તો સાવધાન રહેવું જોઈએ. આ ભાવમાં જો જાગૃતિપૂર્વક સાંભળશું ને તો જીન નામ કર્મ બહુ દૂર નથી, તો આત્માની સિદ્ધિ, આત્માની શુદ્ધિ બહુ દૂર નથી. હું ને તમે આત્માની શુદ્ધિ માટે થઈને આપેલી આ શ્રુત જ્ઞાનની ભેટને પ્રેમથી સ્વીકારીએ અને ખૂબ ભાવથી સાંભળીએ, એ જ મંગલમય ભાવના સાથે બેસે. एवं सद्गुरु देवों के चरणों में त्रिकाल वंदन एवं नमस्कार. आज 15મી ઓગસ્ટ અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ બન્યો. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ બન્યો, પરંતુ હું ક્યારે આઝાદ બનીશ? મને ક્યારે આઝાદી મળશે? કર્મની જંજીરોમાંથી હું ક્યારે મુક્ત થઈશ? અને મારા આત્માને ક્યારે હું સ્વતંત્રતા આપીશ? એનો વિચાર કરવાનો આજનો આ દિવસ છે. અને મારો પોતાનો વિચાર જો મને ન આવે અને મારી ખુદની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે જો હું પુરુષાર્થ ન કરું તો પછી મારા જેવો કમનસીબ વ્યક્તિ બીજો કયો હોય? એટલે જ મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે શાંત સુધા ગ્રંથમાં લખ્યું, ચૈતન્યથી વિલસતા કોઈ પણ જીવની જો આપણે બાદબાકી કરી અને આપણા મૈત્રીના કુંડાળામાંથી જો આપણે એને બહાર કાઢી નાખ્યા, યાદ રાખજો ત્યાં સુધી મને ને તમને કોઈ દિવસ સ્વતંત્રતા ક્યારે મળે નહીં. આપણે ક્યારે આઝાદ ન થઈ શકીએ, કારણ કે આપણે તો એમ કહીએ કે આ વ્યક્તિ મને ન જોઈએ, આ મારા મગજમાં નથી, આ મારા લિસ્ટમાં નથી, આની સાથેનો મારો વ્યવહાર નથી,
અને હું કોઈ દિવસ બોલાવતો નથી. આ બધા જ ભાવો લઈને જ્યાં સુધી બેઠા હોઈએ ત્યાં સુધી યાદ રાખજો, હું કે તમે આપણે બધા જ ત્યાં સુધી કોઈ દિવસ ધર્મ ધ્યાન આત્મસાત ક્યારે પણ કરી જ ન શકીએ. આજે માણસ કોઈ પણ સંબંધ કોઈની સાથે બાંધે તો એમાં એને સ્વાર્થ છે. આ વ્યક્તિની સાથે સંબંધ રાખવા જેવો છે, ગમે ત્યારે કામમાં આવશે, આ બહુ સારા માણસ છે, આમને ખાલી આપણે બોલાવશું ને તો પણ એ આપણું કામ કરી દેશે. ઓલા અંતરમાં મનમાં એક સ્વાર્થ છે કે આમની સાથે સંબંધ રાખશું તો આપણને કામ આવશે. હવે સ્વાર્થ અને મૈત્રીમાં ફરક શું? સ્વાર્થ અને મૈત્રીમાં આટલો જ ફરક છે, એ વ્યક્તિ મને કામમાં આવશે એનું નામ છે સ્વાર્થ, અને હું એને કેમ કામમાં આવું એનું નામ છે મૈત્રી. બસ આટલું સ્વાર્થ અને મૈત્રીમાં ફરક છે. હું કેમ ઘસાઉં, હું એને કેમ કામમાં આવું, એના માટે હું શું કરી શકું અને એના માટે હું શું કરું છું, બસ આ ભાવ આવે અને હું એને કામમાં આવું, એનું નામ જ મૈત્રી છે. એટલે શાસ્ત્રમાં બે પ્રકારની મૈત્રી બતાવી. પહેલી મૈત્રી છે દૂધ જેવી. હવે એક દિવસ પાણીને વિચાર આવ્યો કે આ દુનિયામાં દૂધના જ ભાવ પૂછાય છે, મારો તો કોઈ ભાવે નથી પૂછતો, મારી તો કોઈ કિંમત નથી, બધા દૂધની પૂછા કરે છે, પાણીની કોઈ પૂછાય નથી કરતો. પાણીના મનમાં એવો વિચાર આવ્યો એટલે દૂધની પાસે ગયો અને દૂધને કીધું કે તારા બધા લોકો ભાવ પૂછે, તારી કિંમત થાય, મારી તો કિંમત નથી થતી, કે તારામાં તું જો મને ભેળવી લે તો બહુ સારું. તો કે ભલે આવી જા, વેલકમ, હું તને મારામાં ભેળવી લઉં છું. અને દૂધે પોતાનું કલર આપ્યું, થોડોક સ્વાદ આપ્યો અને એમાં ભેળવી લીધું. એટલે પાણીને વિચાર થયો કે ઓહો, આપણી કિંમત વધી ગઈ હવે, કારણ કે દૂધની સાથે ભળ્યો એટલે મારી કિંમત પણ વધી ગઈ, થોડોક સ્વાદ પણ આપ્યો, રંગ પણ આપ્યું, બધુંય મને આપ્યું અને આપણી કિંમત વધી ગઈ. જ્યારે દૂધને ચૂલા ઉપર ગેસ ઉપર જ્યારે મૂકવામાં આવ્યું એટલે સૌથી પહેલા પાણીએ વિચાર કર્યો કે આ મારો મિત્ર છે, જેણે મને જગ્યા આપી છે, જેણે મને રંગ આપ્યું છે, જેણે મને રૂપ આપ્યું અને મારી કિંમત વધારી દીધી, આ મારો પરમ મિત્ર છે. અને જ્યારે ગેસ ઉપર મૂક્યો અને બળવાનો અવસર આવ્યો ત્યારે પહેલા કોણ બળશે? ત્યારે પહેલું પાણી બળે, પહેલો પાણી બળશે, કારણ કે પાણી કહે છે કે આ મને જગ્યા આપી છે ને મને રંગ આપ્યો છે, આનો ઉપકાર ન ભૂલાય. હું દૂધને બળવા નહીં દઉં. પાણી કે પહેલાં હું પોતે મારી જાતે બળી છે અને પાણી બળશે. અને પાણીને બળતું જોઈને પેલો દૂધ ઉભરાવા માંડ્યો. ગેસ ઉપર દૂધ ઉભરાય એટલે બહેનોને પૂછ્યો શું કરો તમે? થોડુંક પાણી નાખે, હા થોડુંક પાણી નાખી, 2-5 બૂંદ પાણી નામ નાખે એટલે ઉભરો શાંત થઈ જાય. 2-5 ટીપા પાણી ના નાખ્યું એટલે ઉભરો શાંત થઈ જાય. આમ ઉભરાતો દૂધ શાંત થાય એટલે તરત જ દૂધ વિચાર કરે, હા મારો મિત્ર પાછો મારી પાસે આવી ગયો, મારી પાસે મારો મિત્ર આવી ગયો, એનું સમર્પણ અજોડ છે. હું જ્યારે ઉભરાતો હતો ત્યારે પણ એ મારી પાસે આવી ગયો એટલે એનું સમર્પણ અજોડ છે. એના સમર્પણને ક્યારે પણ ભૂલાય નહીં.
અને દૂધ પાછી એને જગ્યા આપે. મૈત્રી હંમેશા દૂધ અને પાણી જેવી જોઈએ, પણ તેલ અને પાણી જેવી મૈત્રી ન જોઈએ. તેલ અને પાણી જેવી મૈત્રી ન જોઈએ. હવે પાણીને વિચાર થયો કે મારે તેલની સાથે ભળવું છે. દૂધની સાથે તો ભળ્યો, પણ હવે વિચાર થયો કે તેલની સાથે મારે ભળવું છે. અને તેલની સાથે ભળવા માટે તૈયાર થયો, ગયો તેલની પાસે. તેલ કે આવી જાઓ, વેલકમ. અને જેવું તેલ પાણી ઉપર જેવું તેલ નાખ્યું, પાણીને જગ્યા આપશે, એમાં સમાવા દેશે પોતાનામાં સમાવા ન દે, જગ્યા ના આપે, કંઈ જ ન કરે. દિવાળીમાં તમે જુઓ તેલ અને ઘીના દીવા હોય, તેલ ને ઘી કાં ઉપર જ હોય ને, ઉપર જ હોય, નીચે ન હોય. પાણીને દબાવી રાખે, પાણીને દબાવી રાખે, ઉપર આવવા ન દે પાણીને નીચે દબાવી રાખે અને પોતે જ તેલ ઉપર રહે. એટલે વિચાર થયો પાણીને કારણે તો મને દબાવી દીધો, મને ઉપર આવવા માટે પણ દેતો નથી. એટલા માટે તેલ અને પાણી જેવી મૈત્રી ક્યારે પણ ન જોઈએ. આ બે દ્રષ્ટાંત આપ્યા છે શાસ્ત્રમાં. મૈત્રી તો હંમેશા દૂધ અને પાણી જેવી જોઈએ. અવસર આવે ત્યારે કોકના માટે તમે ઘસાઈ જાઓ, કોકના માટે તમે ફના થઈ જાઓ, કોકના માટે તમે સર્વસ્વ લૂંટાવી દો અને હંમેશા બીજાના હિતની ચિંતા કરો. એનું નામ છે મૈત્રી. આવી દૂધ અને પાણી જેવી જ્યારે મૈત્રી થાય ત્યારે ધર્મ ધ્યાન સિદ્ધ થાય. એના પહેલાં ધર્મ ધ્યાન સિદ્ધ ન થાય. માત્ર ધર્મ ધ્યાનની વાતો થાય, પણ ધર્મ ધ્યાન સિદ્ધ ન થાય. સિદ્ધ કરવા માટે તો સમર્પણ કરવું પડે. અને ચૈતન્યથી ધબકતા પ્રત્યેક વિશ્વના, એટલે મેં ગઈકાલે કીધું હતું, સકલ સત્વ સ્નેહ પરિણામો મૈત્રી. હા, આ વિશ્વની અંદર જેટલા પણ જીવો છે અને જેની અંદર ચૈતન્ય ધબકી રહ્યું છે, એ તમામ જીવો મારા છે. જાંજડસા શેઠ સંગ લઈને શત્રુંજય જઈ રહ્યા હતા. રસ્તામાં અમદાવાદ આવ્યો. એટલે અમદાવાદના નગર શેઠને વિચાર થયો કે આવડો મોટો સંઘ લઈ અને જાંજડસા શેઠ શત્રુંજય પાલિતાણા જઈ રહ્યા છે. અને આજે સંઘનો પડાવ અમદાવાદમાં છે. રાજસ્થાનથી નીકળ્યા છે અને સંઘનો પડાવ આજે અમદાવાદમાં છે. એટલે અમદાવાદના નગર શેઠ એમને આમંત્રણ આપવા માટે ગયા કે તમારા સંઘના અમુક વ્યક્તિઓ, મુખ્ય વ્યક્તિ હોય ને છે, એવા અમુક વ્યક્તિ આજ તમે અમારા ઘરે જમવા માટે આવજો. જે મેન વ્યક્તિ હોય, સંપત્તિઓ જે બન્યા હોય અને જે મુખ્ય વ્યક્તિઓ હોય, એવા તમે મુખ્ય વ્યક્તિ મારા ઘરે જમવા માટે આવજો. એટલે જાંજડસા શેઠે ના પાડી દીધી. અમે તમારા ભોજનનું આમંત્રણ સ્વીકારી ન શકીએ, કારણ કે મારા સંઘની અંદર બધા જ વ્યક્તિઓ મહાન છે. બધા વ્યક્તિ સરખા છે. અહીંયા એ ગ્રેડ નથી, બી ગ્રેડ નથી કે સી ગ્રેડ નથી. આપણે તો ગ્રેડ આપીએ ને, એ ગ્રેડમાં આ વ્યક્તિ, આ બી ગ્રેડમાં આ વ્યક્તિ, આ સી ગ્રેડમાં આ વ્યક્તિ. અને જાંજડસા શેઠે ધડ દઈને જવાબ આપી દીધો, બે ધડક, કે મારા સંઘની અંદર પ્રત્યેક વ્યક્તિ મહાન છે, પ્રત્યેક વ્યક્તિ ભગવાન છે. અને અમે તમારા ભોજનનું આમંત્રણ ન સ્વીકારીએ. એટલે જાંજડસા શેઠે નતમસ્તક હાથ જોડી મસ્તક નમાવીને કહે છે, હવે તમારા સંઘના બધા તમામ સભ્યો મારે ત્યાં જમવા માટે પધારજો. આપણે કેટલાની બાદબાકી કરી છે? કેટલાની બાદબાકી કરી છે? બાદબાકી કરીએ ને, આ વ્યક્તિ નહીં, આ વ્યક્તિ નહીં, લિસ્ટ બનાવતા હોય ને ત્યારે અમુકની બાદબાકી કરે. આનું નામ કાઢી નાખો,
અને જેટલાની બાદબાકી કરશો ભગવાન કહે છે પહેલાં તારી બાદબાકી કરી નાખીશ. વ્યક્તિની બાદબાકી તું કરવા માટે તૈયાર થઈશ, પરંતુ એના પહેલાં હું તારી બાદબાકી કરી નાખીશ કે આ વ્યક્તિ મને ન જોઈએ. નો એન્ટ્રીનો બોર્ડ કોકના માટે લગાડ્યો હોય, હા, દિલ ઉપર નો એન્ટ્રીનો બોર્ડ કોકના માટે લગાડ્યો હોય તો યાદ રાખજો, ભગવાન કહે છે ઓલા વ્યક્તિને તો પછી દેખાશે, પહેલા મને દેખાય છે કે આણે નો એન્ટ્રીનો બોર્ડ લગાડ્યો છે. ઘણાના માટે લગાડીને આપણે કે નો એન્ટ્રી, આ વ્યક્તિની એન્ટ્રી અમારે ત્યાં નથી, અમે એને દિલમાં સ્થાન ન આપી શકીએ. પરંતુ ભગવાન કહે છે કે એના માટે નો એન્ટ્રીનો બોર્ડ લગાડીશ. સૌથી પહેલાં બોર્ડ મને દેખાશે અને હું પણ કહી દઈશ જ્યારે સમય આવશે કે તારા માટે નો એન્ટ્રી, અહીંયા જગ્યા નથી, તને રદ-બાતલ કરી નાખીશ કે તારા માટે અહીંયા કોઈ જગ્યા નથી. તોતિંગ કાય મશીન, હો, મહાકાય, મોટા મોટા મશીનો હોય અને એ મશીનમાંથી એક સ્ક્રૂ નીકળી જાય તો હશુભાઈ મશીન બંધ થઈ જાય ને. એક નાનકડું સ્ક્રૂ, નાનકડું સ્ક્રૂ નીકળે એટલે તરત જ મશીન બંધ થઈ જાય. તમે વિચાર કરો એક નાનકડા સ્ક્રૂની કિંમત કેટલી. એ નાનકડું સ્ક્રૂ જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી એ મશીન ચાલુ ન થાય. આપણને આવડતું ને તો મેકેનિકને બોલાવવું પડે અને મેકેનિક આવી અને એ સ્ક્રૂ ફિટ કરી દે, તરત ને તરત મશીન ચાલુ થઈ જાય. એવી જ રીતે એક વ્યક્તિની પણ જો આપણે બાદબાકી કરી નાખી, એક સ્ક્રૂ કાઢી નાખ્યો મગજમાંથી કે આ સ્ક્રૂ જેવા છે આને જવા દો, કે મારું અને તમારું ચાલતું આધ્યાત્મિક યંત્ર ક્યારે બંધ પડી જશે ખબર નથી. આધ્યાત્મિક યંત્ર બંધ પડી જશે. એટલે વિશ્વના તમામ જીવો મારા છે અને હું સર્વનો છું. તમામ જીવો પ્રત્યે મને અહોભાવ છે. આવો ભાવ જ્યારે આવે ત્યારે સાચી મૈત્રી છે. ત્યાં સુધી તો બધી સ્વાર્થની રમત છે. આની સાથે સંબંધ રાખો ને આની સાથે સંબંધ કટ કરી નાખો ને આ બધી સ્વાર્થની રમતમાંથી નીકળી અને વિશ્વ મૈત્રીના માટેનો પુકાર જ્યારે દિલમાં પેદા થાય અને બીજાના માટે કંઈ કરી છૂટવાની ભાવના થાય ત્યારે મારો અને તમારો ઉદ્ધાર છે. એના પહેલાં મારો અને તમારો ઉદ્ધાર નથી. મૂક સેવક રવિશંકર મહારાજ, ગુજરાતના લોક લાડીલા મૂક સેવક રવિશંકર મહારાજ, અને સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે, આ ઘોષણા કોણે કરી? લોકમાન્ય તિલક. અને તિલકનું જ્યારે નિધન થયું, એનું અવસાન થયું, ગાંધીજીએ નક્કી કર્યું મારે તિલક સ્મારક બનાવવું છે અને એના માટે 1 કરોડ રૂપિયાનો ફંડ એકત્રિત કરવો છે. એ વખતમાં 1 કરોડ રૂપિયાનો ફંડ મારે એકત્રિત કરવો છે. ગાંધીજીની મનમાં ભાવના કે લોકમાન્ય તિલક સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. આજે બધાએ મહાપુરુષોને યાદ કરવાનો દિવસ છે, જેમણે પોતાની આહુતિઓ આપી છે, જે દેશના માટે શહીદ થઈ ગયા છે અને દેશને જેમણે સ્વતંત્ર અને આઝાદ બનાવ્યો. એ લોકમાન્ય તિલકનો એક સ્મારક બનાવવા માટે ગાંધીજીએ નક્કી કર્યું કે મને 1 કરોડ રૂપિયા જોઈએ. રવિશંકર મહારાજને બોલાવવામાં આવ્યા અને રવિશંકર મહારાજને ગાંધીજીએ કીધું આમાં તમારું યોગદાન કેટલું, આમાં તમે કેટલા ઉપયોગી થઈ શકો. એટલે રવિશંકર મહારાજે કીધું કે 10,000 રૂપિયા ભેગા કરી દેવાની જવાબદારી મારી. હું 10,000 રૂપિયા ભેગા કરી દઈશ. કે
મારી જેટલી તાકાત છે, મારી જેટલી શક્તિ છે ને મારી જેટલી પહોંચ છે એ પ્રમાણે હું 10,000 રૂપિયા આ નિધિની અંદર આ સ્મારક બનાવવા માટે જે તમે ફંડ એકત્રિત કરવાનો છે એમાં 10,000 રૂપિયાનું યોગદાન હું આપીશ. ઘરે આવ્યા ધર્મપત્ની સુરજબેન, રવિશંકર મહારાજના ધર્મપત્ની સુરજબેનને એમણે વાત કરી કે આપણા ઘરનો થોડોક ભાગ અને આપણી જમીનનો થોડોક ભાગ આપણે વેચી નાખીએ અને એમાંથી 10,000 રૂપિયા, કારણ કે પહેલાં આપણે પોતે લખાવીએ પછી બીજાને કહી શકીએ ને. આમ ફાળો લઈને જવું હોય તો ટીપમાં પહેલાં તો જો કે તમારું નામ ક્યાં છે, તમારું નામ તો છે નહીં, તમે અમારી પાસે લેવા માટે શું આવ્યા છો કે. એટલે પહેલાં આપણે જો યોગદાન આપી શકીએ પછી હું બીજાની પાસે જાઉં. ધર્મપત્નીને વાત કરી કે આપણે થોડુંક યોગદાન આપીએ અને આ વેચી નાખીએ, અડધું મકાન અને મકાનનો થોડોક ભાગ અને થોડોક જમીનનો ભાગ આપણે વેચી અને આપણે એમાં યોગદાન આપવું છે. સુરજબેન મૌન રહ્યા, કારણ કે એને ચિંતા હતી કે પછી આવતીકાલે બાળકોનું ભવિષ્ય શું, બાળકો માટે શું, જો આટલી જમીન ટુકડો એક નાનકડો વેચી નાખીએ તો આવતીકાલે બાળકોના માટે શું. એટલે રવિશંકર મહારાજ સમજી ગયા કે સુરજબેન મૌન છે મારા ધર્મપત્ની, એનો અર્થ છે કે એમની ઈચ્છા નથી, એમના મોઢા ઉપર બાળકોની ચિંતા છે કે આવતીકાલે બાળકોનું શું થાય પછી, એના માટેનો પણ આપણે કંઈક વિચાર કરવો જોઈએ એવો ભાવ એના મનમાં છે. એટલે રવિશંકર મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, મકાન ઉપર અને જમીન ઉપર આખા કુટુંબનું સ્વામિત્વ છે, આના ઉપર તો બધાનો અધિકાર અને હક છે, પરંતુ અમારા દેહ ઉપર તો કોઈનો અધિકાર નથી ને, અમારા શરીર ઉપર કોઈનો અધિકાર નથી. અને રવિશંકર મહારાજે કહી દીધું એમના ધર્મપત્નીને કે આજથી હું લોક સેવાના માટે, દેશની સેવાના માટે આજથી હું મારા દેહને સમર્પિત કરું છું. આ તમારી જમીન, આ તમારું મકાન, બધું તમારું, એમાં મારો એક પણ અંશ નહીં. હું દેશના માટે અને દેશનું કલ્યાણ કરવા માટે અને ગાંધીજીએ જે ફરમાવ્યું છે એ લોકમાન્ય તિલકનું સ્મારક બનાવવા માટે આ મારા દેહને ઘસી નાખવા માટે તૈયાર છું. નીકળી ગયા. અને ત્યાર પછી 42 વર્ષ સુધી સુરજબેન ચરખો ચલાવ્યો. હા, બનેલી ઘટના કહું છું, આ ઇતિહાસની. 42 વર્ષ સુધી એમણે ચરખો ચલાવ્યો, પૂણી કાંતે ને પૂણીઓ, અને વર્ષમાં 15 શેર રૂ કાંતે, એમાંથી જે પૈસા મળે એમાંથી કુટુંબનો ગુજરાન ચલાવે. અને રવિશંકર મહારાજ તો પોતે નીકળી ગયા છે દેશની સેવા કરવા માટે. પોતાનો દેહ એમણે સંપૂર્ણ રીતે પોતાના દેહને એમણે સોંપી દીધો આ રાષ્ટ્રની સેવા માટે અને લોક સેવા માટે. રાષ્ટ્રની અને લોકની કલ્યાણ માટેની સેવા કરતાં કરતાં છેલ્લે એમણે એક એલાન બહાર પાડ્યું. 27/3/83ના દિવસે, 83ની સાલમાં 27મી માર્ચે એમણે એક એલાન પાડ્યું કે આ મારો દેહ હવે થાકી ગયો છે. જ્યાં સુધી મારી તાકાત હતી ત્યાં સુધી મેં મારા દેહ દ્વારા દેશની સેવા કરી, લોકહિતના માટે ઘણા બધા કાર્યો કર્યા. ગાંધીજીને 10,000 રૂપિયા લોકમાન્ય તિલક સ્મારકની અંદર પણ મેં આપી દીધા. મુઠ્ઠી ઊંચેરા માનવી હતા અને આટલી મેં સેવા કરી. પરંતુ આજે એક હું વાત કહેવા માગું છું કે હવે જ્યારે મારો દેહ થાક્યો છે, આવતીકાલે ક્યારે સૂરજ અસ્ત થઈ જાય એની ખબર નથી, પરંતુ મારી પાછળ કોઈ પણ સ્મારક બનાવવાનો નહીં, મારા માટે કોઈ ફંડ એકત્રિત કરવાનો નહીં. કોઈ પણ ફંડ એકત્રિત કરવો હોય દિન દુઃખી ગરીબ વ્યક્તિઓના માટે કરજો. જેને જરૂરિયાત હોય એવા વ્યક્તિઓને મદદ કરજો, પરંતુ મારા નામ માટે
કોઈ ફંડ એકત્રિત નહીં કરતા કે મારા નામનું કોઈ ક્યારે સ્મારક નહીં બનાવતા. આ રવિશંકર મહારાજના શબ્દો હતા. અને એટલે જ એમણે છેલ્લે કહ્યું, अपने लिए जिए तो हम क्या जिए, हाँ अपने लिए जिए तो हम क्या जिए, जिंदा दिली का तकाजा है कुछ औरों के लिए भी जिए. બીજાના માટે જીવો. પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. ગુજરાતના લોકડાલીડા મુઠ્ઠી ઊંચેરા માનવી મોક્ષ સેવક રવિશંકર મહારાજ એમણે અગરબત્તીની જેમ જાતે જલીને જગતને જેમણે સુવાસ આપી, જગતને જેમણે સુગંધી પ્રસારિત કરી દીધા, એવા રવિશંકર મહારાજની સત્ય ઘટના સાંભળ્યા પછી નક્કી કરીએ, મૈત્રીની વાત ચાલે છે, બીજાને ખપમાં આવો, ઘસાઈને ઉજળા થાઓ અને બીજાને ખપમાં આવો. આ રવિશંકર મહારાજના શબ્દો છો. ઘસાઈને ઉજળા થાઓ, ચંદન પોતે ઘસાય, હા પોતે ચંદન ઘસાય અને કોકના લલાટ ઉપર ચડી અને એને સાતા અને સમાધિ આપે. ઘસાઈને ઉજળા થાઓ અને બીજાને ખપમાં આવો, બીજાની ચિંતા કરો, બીજાના હિતનો વિચાર કરો. એનું નામ છે મૈત્રી. આજે મૈત્રીના બે ભેદ બતાવ્યા, દૂધ અને પાણી જેવી અને તેલ અને પાણી જેવી. પણ તેલ અને પાણી જેવી મૈત્રી નહીં, અને દૂધ અને પાણી જેવી આપણે મૈત્રીને અપનાવી અને જગતના તમામ જીવોના માટે આપણે મૈત્રીનો ભાવ કેળવી અને આપણા ધર્મ ધ્યાનને સિદ્ધ કરીએ. હજી પણ શાસ્ત્રકાર આગળ આ વિષયમાં શું રજૂઆત કરશે તે ભાવ આગળ જતાં આપણે અવસરે કહેશું. આજનો ઉપવાસ ગયો કાળ ભેરવી